आरटीई मुद्दे वालीओना समर्थનમાં ઉતરેલા હાર્દિક બોલ્યા ભાન। મણિનગરની ડિવાઇન બર્ડ સ્કૂલના સંચાલકો સામે ઉચ્ચાર્યા અપશબ્દો। આવતીકાલથી એસસીવીપી ખાતે ભાજપની 2 દિવસીય ચિંતન શિબિર। અમિત શાહ પણ આવશે। અમિત ચાવડાએ કર્યા ભાજપ પર પ્રહાર। गुजरात में सक्रिय थई वरसादनी सिस्टम 9 जिल्लाना 23 तालुकामां 7 થી 1 इंच जेटलो वरसाद। अमदावादने वरसादनी राह। खेडूतोने सोलार पेनल माटे सरकारे करी सूर्यशक्ति किसान योजनानी जाहेरात। मात्र 5% रकम चूकववी पड़शे खेडूते। 60% रकमनी मळशे सब्सिडी। अमदावादमां व्याजखोर सामे महिलानी फरियाद। व्याजे लीधेला पैसा परत कर्या होवा छतां व्याजनी मागणी करी वारंवार गुजार्यो बलात्कार। स्वच्छ शहरोनी यादीमां अमदावाद 12मा स्थाने। गया वर्षे हतुं 14मा स्थाने। 2 रेंकनो सुधारो। शिक्षण सवाल और संग्राम। नमस्कार, आप जोई रह्या छो झी 24 कलाक। हूँ जनक। आरटीई हेठळ एडमिशन मामले हार्दिक अल्पेश एक साथे मैदान में है। आरटीई मामले रजूआत करवा पाटीदार नेता हार्दिक पटेल अमदावाद जिला पंचायत कचेरी पहुंच्या था। हार्दिक पटेलनी साथे ओबीसी एकता मंचना मुकेश भरवाड पण हाजर था। पंचायत कचेरी बाद हार्दिक अल्पेश और मुकेश मणिनगर डिवाइन बर्ड शाळा में पहुंच्या। डिवाइन बर्ड स्कूल में आरटीई हेठळ एडमिशन मळेला बाळकोनी बैठक व्यवस्था अलग आपवामां आवी हती। शाळामां पहोंच्या बाद अल्पेश ठाकोर द्वारा शाळा संचालको समक्ष उग्र रजूआत कराई। त्यारबाद हार्दिक पटेले पण अपशब्दोनो प्रयोग करी शाळा संचालको साथे वातचीत पण करी हती। तो जे आरटी हेठळ प्रवेश मळे छे, हवे बाळकोने अलग बेसाडवामां आवी रह्या छे। प्रवेश तो मळ्यो, કેટલીક શાળાઓમાં પ્રવેશ ન મળ્યો તે માટે પણ હલ્લાબોલ કર્યો। આજે પ્રવેશ મળ્યો છે પરંતુ જે થોડો ભેદભાવ રાખવામાં આવે છે એવી આ બંનેને જાણ થઈ। ત્યારબાદ હાર્દિક અને અલ્પેશ એ મુદ્દે લડી રહ્યા છે કે ભાઈ આ બાળકોને ગરીબ બાળકો અને અમીર બાળકો વહેંચી કેમ રહ્યા છો એ મામલે આજે રજૂઆત અલ્પેશ અને હાર્દિકે કરી છે। અને અમે લોકો સોમવારે આ સ્કૂલની વિરુદ્ધમાં એફઆઈઆર પણ કરવાના છીએ કે આપણી વાત શિક્ષાના અધિકારમાં સમાનતા હોવી જોઈએ, અસમાનતા નહીં। ગરીબ અને અમીરીના બાળકો વચ્ચેની કોઈ જ ગેપ ન હોવી। આ શિક્ષણની લૂંટનો ગુસ્સો છે, અમારો આ વ્યવસ્થા પરિવર્તનનો ગુસ્સો છે। શું ગરીબ મધ્યમ વર્ગના બાળકોને ભણવાનો અધિકાર નથી? આ સમાનતા જે ફેલાઈ રહી છે આ કોઈ જ્ઞાતિ જાતિની અસમાનતા નથી, માત્ર 2 અસમાનતા છે, એક અમીર અને ગરીબ મધ્યમ વર્ગની। આ અસમાનતા दूर કરવાનો અમારો પ્રયત્ન છે। એટલે મધ્યમ વર્ગ ગરીબ બાળકોને સારો શિક્ષાનો અધિકાર મળે એના માટેનો પ્રયત્ન છે। आरटी हेठळ एडमिशन मामले हार्दिक और अल्पेश ठाकुर मणिनगरनी डिवाइन बर्ड स्कूल में पहुंचा। विद्यार्थीओने न्याय अपाववा माटे हार्दिक अल्पेश शाळाना संचालको साथे वातचीत करी, परंतु वातचीत समये विद्याधाममां ज हार्दिक पटेले अपशब्दोनो प्रयोग कर्यो। हार्दिक पटेल और शाळा संचालको वच्चे तूतू मेमे थता ज हार्दिक पटेल अपशब्द बोली गया। बाद में हार्दिके शांतिथी रजूआत पण करी हती। तो विद्याधाममां हार्दिक पटेले अपशब्दोनो प्रयोग कर्यो। हार्दिक पटेल भान पण बोल्यो અને अपशब्द बोल्या હતા। ત્યારબાદ મામલો શાંતિથી પતાવી દેવામાં આવ્યો હતો। ભાઈ હું બોલું છું ને હવે ભાઈ હું બોલું છું ને હવે ભાઈ હું બોલું છું ને હવે ભાઈ હું બોલું છું ને હવે
તો એક સમયે સંચાલકો અને હાર્દિક અલ્પેશ આમને સામને આવી ગયા, ત્યારબાદ મામલો સમજાવટથી પતાવવામાં આવ્યો હતો। શાળા સંચાલકો સાથે અપશબ્દોનો પણ પ્રયોગ કરવામાં આવ્યો હતો હાર્દિક દ્વારા। તો એક સમયે મામલો ઉગ્ર પણ બની ગયો હતો, પરંતુ જે બાબત હતી કે ભાઈ આપ એડમિશન આપો છો તો એક પાટલી પર ગરીબ અને અમીર શા માટે ન બેસી શકે, આ મુદ્દો હતો। અને ત્યારબાદ મામલો વણસી પણ ગયો। વિદ્યાના ધામમાં હાર્દિક પટેલે અપશબ્દોનો પ્રયોગ પણ કર્યો હતો। અમદાવાદના મેઘાણીનગરમાં રહેતા વિરમભાઈ દેસાઈ નામના વ્યક્તિએ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો। ભૂમાફિયાથી તંગ આવીને વિરમભાઈએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાનો આક્ષેપ પરિવારજનોએ કર્યો છે। મેઘાણીનગરમાં આવેલી સારાભાઈ ફાઉન્ડેશનની જમીનના વિવાદમાં આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો। પરિવારનો આક્ષેપ છે કે 40 વર્ષથી તેઓ આ વિસ્તારમાં રહે છે, પરંતુ એક બિલ્ડર અને તેના ભાગીદારો તેમની પાસેથી જમીન પચાવી દેવાના ફિરાકમાં છે, જેથી કંટાળીને વિરમભાઈએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે, કારણ કે પોલીસ પણ તેમની મદદ કરી રહી છે। જમીનના વિવાદોમાં થયેલા આક્ષેપોને લઈને તપાસ કરતા જ આ જમીનની માલિકી મદનલાલ જયસ્વાલ નામના વ્યક્તિની હોવાનું બહાર આવ્યું। 2010માં સારાભાઈ ફાઉન્ડેશનની હરાજીમાં મદનલાલાએ આ જમીન ખરીદી, જેથી આ જમીનના દસ્તાવેજના પુરાવા સાથે બિલ્ડર પોલીસ સ્ટેશન પહોંચ્યા। આ કેસમાં હવે નવો વળાંક પણ આવ્યો। આ જમીન ઉપર આત્મહત્યાનો પ્રયાસ કરનાર વિરમભાઈ ચોકીદાર તરીકે ફરજ નિભાવતા હતા। તેમણે 10,000નો પગાર પણ ચૂકવતા હતા। વિરમભાઈ અને તેના પરિવારે આ જમીન ઉપર ગેરકાયદે વાહનનું પાર્કિંગને લઈને લોકો પાસેથી ભાડું ઉઘરાવતા હતા, જેની જાણ થતાં જ તેમણે કબજો મેળવવા માટે પોલીસની મદદ પણ માગી હતી। જેની અંદર એમણે તેલના ડબ્બાવાળાઓને, પેપરની પસ્તીવાળાને, પૂઠાવાળાઓને અને ગેરકાયદેસર કામ કરનારા માણસોની ગાડીઓ, દારૂનો ધંધો કરનારા માણસોની ગાડીઓ, ચોરીની ગાડીઓ અને બધી ગાડીઓનો અહીંયા ઢગલો કરેલો હતો। 100 જેટલી કારો અને લગભગ 125-150 જેટલી રિક્ષાઓ। તો એ એમને મેં કીધું કે ભાઈ તમે વિરમભાઈ આ શું ધંધો કર્યો અમારી જગ્યાની અંદર, અહીંયા કંઈ તકલીફ થાય તો અમારા ઉપર કેસ થાય, અમારે જેલમાં જવાનું આવે। તો એમણે મને કીધું ભાઈ તમે અહીંથી જતા રહો, આ જગ્યા મારા બાપાની છે, આ જગ્યા પર હું ચોકી કરતો હતો, હવે બીજી વાર અહીં દેખાય તો ટાંગા તોડી નાખીશ, જાનથી મારી નાખીશ અને 1 કરોડ રૂપિયાની મને ખંડણી આપવી પડશે તમારા જગ્યા પર બીજી વાર આવવું હશે તો આ જગ્યામાં। એટલે એમણે મને ધમકી આપી, તો મેં પોલીસ સ્ટેશનમાં જઈને મારી ફરિયાદ આપી। તો જમીનના વિવાદમાં સામ સામે ફરિયાદ નોંધાઈ, જેમાં એક શખ્સે ઝેરી દવા પીધી। વ્યાજખોરોનો આતંક અમદાવાદમાં દિવસે ને દિવસે વધી રહ્યો છે। પોલીસે સાફ શબ્દોમાં કહેલું છે કે જો વ્યાજખોરો આપને હેરાન પરેશાન કરતા હોય તો આપ પોલીસનો તુરંત સંપર્ક કરી શકો છો, પરંતુ કેટલાક લોકો પોલીસનો સંપર્ક કરતા નથી, ડરી જાય છે અને ડરમાં આત્મહત્યા કરી લેતા હોય છે। પોલીસ સતત મદદ કરતી હોય છે, પરંતુ આપણે પોલીસની મદદ લેતા નથી। ભૂમાફિયાનો આતંક પણ અહીંયા સામે આવી રહ્યો છે। એક વ્યક્તિએ આપઘાતનો પ્રયાસ કર્યો, ઝેરી દવા ગટગટાવી, ત્યારબાદ સામ સામે ફરિયાદ નોંધાઈ છે। એમાં બળજબરીથી કઢાઈ લેવાની ફરિયાદ છે અને 406, 506(2) જીપી એક્ટ 135 કરોડની તપાસ ચાલુ છે। હવે તપાસ અમદાવાદમાં ફરી એકવાર વ્યાજખોરોનો આતંક સામે આવ્યો। જીવરાજ પાર્કમાં વેપારીએ પૈસા આપી દીધા હોવા છતાંય વ્યાજખોરે વ્યાજની માગણી ચાલુ રાખી। વેપારીની પત્ની પર દુષ્કર્મ ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધાઈ। ત્યારે શું છે આ સમગ્ર મામલો, જોઈએ આ અહેવાલમાં। અમદાવાદમાં વ્યાજખોર બન્યા બેફામ, વેપારીની પત્નીએ નોંધાવી દુષ્કર્મની ફરિયાદ। જીવરાજ પાર્કમાં રહેતા અને આનંદનગરમાં કાફે ચલાવતા વેપારીની પત્નીએ બિટકોઇન અને વ્યાજનો ધંધો કરતા મનસુખ વડોદરિયા સામે દુષ્કર્મ અને ગેરકાયદેસર નાણાં ધીરદારની ફરિયાદ નોંધાવી છે। 1 વર્ષ પહેલા વેપારીએ દુકાન માટે 2% વ્યાજે 6.5 લાખ રૂપિયા લીધા હતા। મનસુખે શરત મૂકી હતી કે બિટકોઇન વેચીને જે રૂપિયા આંગળીયા પેઢી મારફતે આવે તે વેપારીને પત્નીના નામે મંગાવીશ। વ્યાજે રૂપિયા લેવાની લાલચે વેપારીએ પત્નીના નામે આંગળીયાથી રૂપિયા મંગાવવાનું શરૂ કર્યું હતું, તો મનસુખે 2%ના બદલે 10% વ્યાજ વસૂલવાનું શરૂ કર્યું। દેવું ભરપાઈ કરી દીધું હોવા છતાં વ્યાજખોર મનસુખ વ્યાજના નામે
મહિલાનું શોષણ કરતો હતો। 6 મહિનાથી મારું શારીરિક શોષણ કરતા હતા। એમાં 4 વખત એમણે મારું શારીરિક શોષણ કર્યું છે બળજબરીથી। મારા જેવી અનેક ઘણી બધી યુવતીઓને એમણે આવી રીતે ફસાયેલી છે કે જેને જરૂર હોય એને ત્યારે મદદ કરે, પછી એનું શારીરિક શોષણ કરે અને આવી રીતે હેરાનગતિ કરે। હેલ્થ પ્રોડક્ટને વેપાર કરીને ગેરકાયદેસર વ્યાજનો ધંધો કરનાર મનસુખ વડોદરિયા ઉર્ફે સંજય પટેલે બિટકોઇનનું કૌભાંડ આચર્યું હોવાનો ફરિયાદીએ આક્ષેપ કર્યો છે। વ્યાજખોર મહિલાને તેની ઓફિસે બોલાવીને તેના પર દુષ્કર્મ કરતો હતો, ત્યારે આખરે કંટાળીને દંપતીએ વ્યાજખોર મનસુખ સામે ગુનો નોંધતા જ પોલીસે તપાસ પણ શરૂ કરી છે। 6 મહિના પહેલાંથી લઈને આજ દિન સુધી વિનસ એટલાન્ટિસ આલ્ફા બજાર વિસ્તારની અંદર અને અન્ય જગ્યાએ તેઓનું જાતીય મરજી વિરુદ્ધ જાતીય સંબંધ બાંધવામાં આવેલ, જે બાબતની ફરિયાદ પોલીસ સ્ટેશન ખાતે આવી જાહેર કરતા ઇપીકો કલમ 376(2) N 506(2) અને ધ ગુજરાત મની લેન્ડર્સ એક્ટની કલમ 4042 મુજબ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી અને તપાસ તજવીજ ચાલુ છે। બિટકોઇનના નામે અનેક કૌભાંડો આચર્યા હોવાનો વ્યાજખોર મનસુખ સામે આરોપ લાગતા જ પોલીસે પણ વ્યાજ, દુષ્કર્મ અને બિટકોઇનને લઈને કાર્યવાહી શરૂ કરી છે। આ મામલે તપાસમાં અનેક રહસ્યો ખુલે તેવી શક્યતા છે। કેમેરામેન શૈલેષ બગડા સાથે હરમેશ સુખડિયા, ઝી મીડિયા, અમદાવાદ। અમદાવાદના શ્યામલ 4 રસ્તા પાસે અપહરણ કરી લૂંટ કરવાના મામલે પોલીસે 3 આરોપીઓને ઝડપી લીધા છે। 20મી તારીખે નિલેશભાઈનું શ્યામલ સર્કલ પાસેથી અપહરણ કરાયું। ગાડીમાં બેસાડી આરોપીઓએ છરીના ઘા માર્યા, અર્ધબેભાન કરી દીધા। આરોપીઓએ નિલેશભાઈ પાસેથી 2 મોબાઈલ ફોન અને ઘડિયાળની લૂંટ કરી તેમને લો ગાર્ડન નજીક ફેંકી દીધા। આ મામલે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા જ પોલીસે સીસીટીવીના આધારે ગણતરીના દિવસમાં 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। આરોપીઓ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। આરોપીઓની પૂછપરછમાં બીજા એક અપહરણ અને લૂંટના ગુનાઓનો ભેદ ઉકેલાયો છે। રિવરફ્રન્ટ પર એક યુવકનું અપહરણ કરીને 9,000ની લૂંટ કરવામાં આવી હતી। આરોપીઓ એકલ દોકલ લોકોને પકડી ગાડીમાં બેસાડી અપહરણ કરી લૂંટ કરવાની મોડસ ઓપરેન્ડી ધરાવે છે। ત્રણેય આરોપીઓને પકડી પાડવામાં આવેલ છે અને તેઓની પૂછપરછ દરમિયાન તેઓ ગુનો કરવાની ટેવવાળા હોય અને એ જ દિવસે આ રાત્રિના સમયે રિવરફ્રન્ટ પશ્ચિમ વિસ્તારમાં પણ આ પ્રકારે લૂંટનો ગુનો આચરેલ હોય, જે ગુનો ડિટેક્ટ કરીને રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશન ખાતે પણ તેમના વિરુદ્ધમાં ઇપીકો કલમ 392 વગેરે મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। મોબાઈલના ડેટાની ચોરી થઈ રહી છે તેની વાત કરીશું એક બ્રેક બાદ। આપ જોતા રહો ઝી 24 કલાક।
સત્તાના સિંહાસનથી માંડી સમાજ સેવા સુધી, ધર્મની રક્ષાથી માંડી પ્રજાની સુરક્ષા સુધી 33% रिजर्वेशन लाएंगे जैसी सरकार बनाएंगे, मोदी जी ने कहा था। जस्टिस टू ऑल एंड अपीजमेंट टू नन। प्राइम मिनिस्टरशिप हाथમાં હતી તો પણ ના પાડી કે ગુનો કોઈ દિવસ છુપાઈ શકતો નથી, કે બંનેને એક જ ફોકસ છે કે દેશ પહેલો, રાષ્ટ્રપ્રેમ। ये जो कलंक लगा है भगवा आतंक का, वास्तव में ये कलंक है। ખાઉં પીને જલસા કરું તો હું પણ ફરીથી બેક ટુ પેવિલિયન જાડી થઈ જાઉં। એકદમ હેન્ડસમ દેખાય છે। દુઃખમાં કોણ સાથ આપે છે ને સુખમાં કોણ સાથ આપે છે બધું એ ટાઈમે ક્લિયર। સંઘર્ષથી સફળતા સુધીની 25 વાતો જુઓ રાજ રાણીના ખાસ એપિસોડ સિલ્વર જ્યુબિલી। सवाल आपके पूछूंगा मैं, आपके दिल की बात करूंगा मैं। कंफ्यूजन नहीं, सॉल्यूशन। बहुत हुआ भाषण, अब आपके हित की बात, देश की बात मेरे साथ। देश की बात अनिल सिंघवी के साथ सिर्फ जी बिजनेस पर। देश और दुनियाना समाचार, મહાનગરોની નાની મોટી તમામ ખબર, તમારા શહેરના સમાચાર, તમારા જિલ્લાના સમાચાર, બુલેટની રફતારથી સમાચાર, આખા અમદાવાદની જાણે મુલાકાત, વિશેષ મુદ્દાઓની સવિશેષ છણાવટ, દિવસના મુખ્ય મુદ્દે મહાચર્ચા। અમે છીએ ઝી 24 કલાક, અમે સાંભળીએ તમારી વાત। ક્યારેય નથી અટકતું આ શહેર, ઈશ્વરની છે તેના પર સદા મહેર છે। આર્થિક રાજધાની છે દરેકની જુદી કહાની, કરવી છે બધી વાત, વસે અહીં મિની ગુજરાત। મુંબઈ સેન્ટ્રલ, જુઓ રાત્રે 11 કલાકે। ચોર ચોર હોય એ પછી ડિજિટલ ચોર કેમ ન હોય? આજકાલ ડિજિટલની ચોરી થઈ રહી છે એ હકીકત છે। દેશ અને દેશના લોકો ડિજિટલ ઇન્ડિયા તરફ આગળ વધી રહ્યા છે અને ડિજિટલ બની રહ્યું છે, પરંતુ ટેકનોલોજીનો ઉપયોગ કરી રહેલા લોકો માટે ટેકનોલોજી મોંઘી પણ પડી શકે છે। તમારા મોબાઈલનો ડેટા ચોરી કરીને કરી શકે છે તમારી સાથે છેતરપિંડી। ડિજિટલ થતા પહેલા સાવધાન। શું તમે જાણો છો કે તમારો ડેટા થાય છે ચોરી? તમારા મોબાઈલની વિગતો પર હોઈ શકે છે કોઈની નજર। એપ્લિકેશન ડાઉનલોડ કરતા પહેલા સાવધાન। અજાણ્યા મેલ કોલને ન આપો તમારી જાણકારી લઈ કરી શકે છે છેતરપિંડી। જેમ ડિજિટલ દુનિયા સક્રિય થઈ રહ્યું છે તેમ લોકોને ઠગતા લોકો પણ ડિજિટલ થઈ રહ્યા છે। હવે તેઓ લોકોને છેતરવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે। અમદાવાદ પોલીસે 2 એવી ગેંગને ઝડપી લીધી છે જેઓ ઇન્ટરનેટના માધ્યમથી ડેટાની ચોરી કરીને લોકો પાસેથી લાખો રૂપિયા પડાવતા। ખોટા વેબસાઇટ, ખોટા ડોમેઇન પર, ખોટા ઈમેલથી, ખોટા નામથી સંપર્ક કરી અને અલગ અલગ એકાઉન્ટોમાં પૈસા ભરાવતા હતા અને લોકો સાથે ચીટિંગ કરતા હોવાની બાબત ધ્યાન પર આવેલી છે। આ ગેંગ લોકોના ડેટાની ચોરી કર્યા બાદ તેમની સાથે સંપર્ક કરી તેમની પાસેથી પૈસા પડાવતા। આ ગેંગને ઝડપ્યા બાદ આ સમગ્ર છેતરપિંડીનો ખુલાસો થયો છે। ઉદય રંજન સાથે બ્યુરો રિપોર્ટ, ઝી મીડિયા, અમદાવાદ।
હવે આપ વિચારતા હશો કે તમારા મોબાઈલમાંથી ડેટા અને વિગતો કઈ રીતે ચોરી થઈ શકે છે। ડિજિટલ ઇન્ડિયાની સાથે ડિજિટલ ક્રાઇમ પણ એટલું સક્રિય થઈ ગયું છે અને તમારા ડેટાની ચોરી થયા બાદ થઈ જાય છે તે ડેટાની ડીલ। ईमेल અને મોબાઈલના માધ્યમથી ચોરાય છે ડેટા। એપ્લિકેશન ડાઉનલોડ કરતા ચોરાઈ શકે છે ડેટા। સાઇટ પર સર્ફિંગ અને ગેમ રમતા થાય છે ડેટા ચોરી। લોભામણી જાહેરાતો દ્વારા થાય છે ડેટા ચોરી। ફાસ્ટ લાઈફની અંદર હવે કોઈની પાસે શોપિંગ મોલ જઈને શોપિંગ કરવાનો સમય નથી અને હવે લોકો ઘરે બેસીને મોબાઈલનો ઉપયોગ કરી શોપિંગ કરતા થઈ ગયા છે। પરંતુ એક્સપર્ટ્સના મતે તમારા મોબાઈલમાંથી સર્ચ થતી અનેક સાઇટના કારણે તમારી વિગતો અન્ય પાસે પહોંચી જાય છે, જેનો સોશિયલ મીડિયામાં છેતરપિંડી કરનાર લોકો લાભ ઉઠાવે છે। તો જ્યારે બી આ એપ્લિકેશન તમે યુઝ કરતા હો છો ત્યારે તમે એ નથી જોતા કે આ એકચ્યુઅલ ગૂગલ વેરીફાઈડ એપ્લિકેશન છે કે થર્ડ પાર્ટી છે। થર્ડ પાર્ટી એપ્લિકેશન હશે તો તમને ઓલવેઝ એ તમારા અંદરથી લાઈક તમને જ્યારે ઇન્સ્ટોલ કરશો તો ધીસ એપ્લિકેશન વોન્ટ્સ ટુ અલાઉ એક્સેસ આ વસ્તુ તમારા કોન્ટેક્ટ છે, ગેલેરી છે કે તમારો SMS છે। તો આ જ્યારે તમે અલાઉ કરો છો નેક્સ્ટ ટાઈમ કોઈ બી સમય જ્યારે તમે એપ્લિકેશન યુઝ કરતા હશો તો એમનું જે ડેટા સર્વર છે એ તમારા મોબાઈલના ઇન્ટરનેટ થ્રુ તમારી પર્સનલ ડિટેલ્સ લાઈક ફોટોઝ, વિડીયોઝ, કોન્ટેક્ટ નંબર્સ, તમારી કોન્ટેક્ટ ડિટેલ્સ એઝ વેલ એઝ તમારા SMS એ દરેક વસ્તુ રીડ કરી લે છે અને પોતાના સર્વર ઉપર સ્ટોર કરે છે। છેતરપિંડી કરનારી ગેંગ સોશિયલ વેબસાઇટ પરથી અલગ અલગ સાઇટ પર જઈ અને જે કંપનીએ પોતાના ગ્રાહકોની વિગતો મૂકી હોય ત્યાંથી પણ ચોરી કરતી હોય છે। જેમ કે નોકરી ઈચ્છતા યુવકો નોકરી આપતી અલગ અલગ વેબસાઇટ પર પોતાની વિગતો મૂકતા હોય છે અને ત્યાંથી આવા ગુનેગારો માહિતી ચોરી કરીને તેમને નોકરીની લોભામણી જાહેરાતો આપી છેતરપિંડી કરતા હોય છે। હા, આમાં બે પ્રકારના ડેટા જતા હોય છે। નોકરી.com હોય કે શાઇન.com હોય, જે આગલા કેસમાં જણાવ્યું હતું એમ એની વેબસાઇટ ઉપર જ સેલ્સનું ઓપ્શન હોય છે। કોઈ વ્યક્તિ પોતાની કંપની રજિસ્ટર કરાવેલી હોય તો એ કંપનીને પોતાને પણ એમ્પ્લોય જરૂર પડે માટે ડેટા એક્સેસ મેળવતા હોય છે। આ ડેટા એક્સેસ અમુક સમય પૂરતું હોય છે, 7 દિવસનું ડેટા એક્સેસ, 15 દિવસ, 30 દિવસ, 1 મહિનો એ રીતનું। ત્યારે જે પ્રકારની માહિતી હોય છે એ જ પ્રકારની છેતરપિંડી કરવામાં આવે છે। આવા આરોપીઓથી બચવા માટે સાયબર એક્સપર્ટ અને સાયબર પોલીસ પણ મોબાઈલ ધારકોને પોતાની વિગતો સાચવીને રાખવા અને કોઈ પણ વેબસાઇટ પર સાઇન ઇન ન કરવા સૂચના આપતા હોય છે। ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ। હવે આપ જુઓ કે તમારી કિંમતી માહિતી સોશિયલ મીડિયામાં નજીવી કિંમતે વેચાતી હોય છે। નજીવી કિંમતે આપ વિચારો, ડિજિટલ આરોપીઓ અને માર્કેટિંગ કંપની આ માહિતી મેળવ્યા બાદ તમારી સાથે છેતરપિંડી કરતા હોય છે। સોશિયલ મીડિયામાં વેચાય છે તમારા ડેટા। ડેટામાં સામેલ હોય છે તમારી તમામ વિગતો। તમારા મોબાઈલની વિગતોની ચોરી થયા બાદ એક ડેટા બનાવવામાં આવે છે જેમાં અન્ય લોકોની પણ વિગતો હોય છે, જેને સોશિયલ સાઇટ પર વેચવા માટે મૂકવામાં આવતી હોય છે, જેની અલગ અલગ વ્યક્તિઓ દ્વારા કિંમતો પણ નક્કી થતી હોય છે। તો એ સીવીનો જે ડેટા છે એ ડેટા બહુ નજીવી કિંમત 1 કે 2 રૂપિયાની કિંમતમાં આરોપીઓ સુધી પહોંચાડતો હતો। તો આમાં પ્રથમ વખત ડેટા ચોરી અને ડેટા વેચનારની પણ ધરપકડ કરવામાં આવેલી છે। ડિજિટલ આરોપીઓ પાસે તમારો કયો ડેટા પહોંચે છે તેની જો વાત કરીએ તો આ ડેટામાં તમારો મોબાઈલ નંબર, તમારું ઈમેલ આઈડી, તમારી જન્મ તારીખ અને બેંકની તમામ વિગતો હોય છે। સાથે જ તમારા મોબાઈલમાં જેટલા પણ લોકોના નંબર સેવ હોય તે ડેટા પણ લીક થતો હોય છે। તો ડેટાની અંદર તમારી પર્સનલ ઇન્ફોર્મેશન જેને યુઝર ક્રેડેન્શિયલ્સ કહેવાય છે એની અંદર તમારો સમાવેશ થાય છે, લાઈક કોન્ટેક્ટ નંબર, તમારું નામ, બર્થ ડેટ, ઈમેલ આઈડી, તમારા ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, બેંક અકાઉન્ટ ડિટેલ્સ। તો આની અંદર જે ઇમ્પોર્ટન્ટ વસ્તુ કહીએ કે જે કમ્યુનિકેશન માટે યુઝ થાય છે તો એની અંદર ઈમેલ આઈડી, કોન્ટેક્ટ નંબર્સ અને તમારું લાઈક ક્રેડિટ કાર્ડ ઇન્ફોર્મેશન, બેંક એકાઉન્ટ ડિટેલ્સ એ વગેરે। તમે સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરતા હોવ અને એપ્લિકેશન ડાઉનલોડ કરતા હોવ તો ચેતી જજો, કારણ કે તમારા હાથમાં રહેલું તમારો આ મોબાઈલ એક સમયે તમને મોટી મુશ્કેલીમાં મૂકી શકે તેમ છે અને આ જ મોબાઈલના કારણે તમારી માહિતી લીક થઈ શકે છે।
ઉદયરંજન, ઝી મીડિયા, અમદાવાદ. રાજ્ય સરકારે રાજ્યના ખેડૂતો માટે સૂર્યશક્તિ કિસાન યોજનાની જાહેરાત કરી છે. આ અંગે ઉર્જા પ્રધાન સૌરભ પટેલે કહ્યું કે સૂર્યશક્તિ કિસાન યોજનામાં ખેડૂતોને ફાયદો થશે. રાજ્ય અને કેન્દ્ર સરકાર 60% સબસિડી આપશે. ખેડૂતોને માત્ર 5% ખર્ચ ભોગવવાનો રહેશે. બીજી વખત આખા દેશમાં એવો બનવા જઈ રહ્યો છે કે ખેડૂત પોતે વીજળીનું ઉત્પાદન કરે અને ખેડૂત પોતે જ્યારે વીજળીનું ઉત્પાદન કર્યા પછી જેટલી જરૂરિયાત હોય એટલી વીજળી પોતે વાપરે અને બાકીની વધતી વીજળી એ વેચે અને વેચ્યા પછી જે આવક થાય એનો લાભ લે. યોજનાનું નામ છે સૂર્યશક્તિ કિસાન યોજના. જો કોઈને ખેડૂતને વધારે કિલોવોટની પેનલ લગાવવા ઈચ્છતા હોય તો નિયમોને આધીન રહી મંજૂરી અપાશે. વધારાની પેનલથી ઉત્પાદન થતી વીજળી ₹3.5 યુનિટના દરથી જ ખરીદવામાં આવશે, જેના પર રાજ્ય સરકારની સબસિડી મળવાપાત્ર થશે નહીં. ખેડૂત વતી રાજ્ય સરકાર બાકીના 35% રકમ સસ્તા વ્યાજની લોન પેટે લેશે. એટલે જે કીધું કે 5% ખેડૂત ચૂકવે, 60% રાજ્ય અને કેન્દ્ર સરકારની સબસિડી અને 35% ખેડૂતને લોન ચૂકવવાની રહેશે, જે લોનની મર્યાદા 7 વર્ષની હશે. સ્કાય ફીડર ઉપર દિવસે 12 કલાક વીજળી મળશે. આ સૌથી અગત્યનો વિષય છે. આ ફીડર પર દિવસે વીજળી મળશે. ખેડૂતોનો પ્રશ્ન જે કાયમ માટે આવે છે કે અમારે રાતની વીજળી અમને આપો એની જગ્યાએ દિવસે આપો. આ ફીડરમાં જે કોઈ ખેડૂતોએ લાભ લીધો એને દિવસના વીજળી મળશે અને 12 કલાક વીજળી મળશે. તો રાજ્ય સરકારે ખેડૂતો માટે સૂર્યશક્તિ કિસાન યોજનાની જાહેરાત કરી, ત્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આ યોજનાને ખેડૂતોને દિવસે તારા બતાવનારી ગણાવી. તેમણે કહ્યું કે ખેડૂતોને આશા હતી કે સરકાર દેવા માફીની જાહેરાત કરશે, પરંતુ તેવી કોઈ જાહેરાત ન કરાતા જ ખેડૂતો નિરાશ થયા. યોજના જાહેર કરી એની સામે વાંધો હોઈ શકે નહીં, પણ જે પ્રજા અને ખેડૂતોની અપેક્ષા હતી એ મુજબની કોઈ પણ જાહેરાત સરકાર કરી શકી નથી. અને સરકાર પાસે ખેડૂતો જે માગણી કરી રહ્યા છે એ પાક વીમાની વાત હોય, પોષણક્ષમ ભાવની વાત હોય, સિંચાઈના પાણીની વાત હોય કે 16 કલાક દિવસે વીજળી માટેની વાત હોય, આ એક પણ માગણીઓ સરકાર સંતોષવામાં નિષ્ફળ રહી છે. આવતીકાલે અમદાવાદમાં એસજીવીપી ખાતે ભાજપની 2 દિવસીય ચિંતન શિબિર શરૂ થવા જઈ રહી છે, જેમાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, પ્રભારી ભૂપેન્દ્ર યાદવ સહિત 200થી વધુ કાર્યકરો હાજર રહેશે. શિબિરમાં લોકસભાની ચૂંટણીને લઈને મંથન થશે. આ ઉપરાંત વડાપ્રધાન મોદીના મનની વાત પણ સાંભળશે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 25 તારીખે અમદાવાદ આવશે અને ચિંતન શિબિરમાં ભાગ લેશે. 26મી જૂને ભાજપ સમગ્ર રાજ્યમાં કાળો દિવસ તરીકે ઉજવશે. કોંગ્રેસે લાદેલી કટોકટીના વિરોધમાં ભાજપ કાળો દિવસ ઉજવશે. રાજ્યના લગભગ 35 જેટલા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આ શિબિરમાં ભાગ લેશે. 24-25 જૂન એસસીવીપી ગુરુકુળ ખાતે 24મીથી પ્રારંભ થશે 10 વાગે. મન કી બાત એ બધા જ નેતાઓ સાથે મળી અને નરેન્દ્રભાઈની એ લોકપ્રિય એવી મન કી બાત સાંભળીશું. અમિતભાઈ શાહ એ 25 તારીખે ખાસ ઉપસ્થિત રહેવાના છે. રાત્રે 11 વાગે તેઓ આવી જવાના છે. 26મીએ પણ કટોકટી 25મી જૂન કોંગ્રેસે જે લાદેલી એ કાળા દિવસ તરીકે ભારતીય જનતા પાર્ટી સમગ્ર રાજ્યમાં ઉજવી રહી છે. તો રાજ્ય સહિત દેશ દુનિયાના સમાચાર માટે આપ જોતા રહો ઝી 24 કલાક. રજા આપશો. નમસ્કાર.